રાજકોટના રેલનગર વિસ્તારમાં ફૂલ ફર્નિચર સાથેનો 2 BHK ફ્લેટ, એ પણ 670 કાર્પેટ એરિયામાં, અને એ પણ રેલનગરના 80 ફૂટ મેન રોડ ટચનો ફ્લેટ તમારા માટે આ વિડીયોમાં લઈ આવ્યો છું. તો એન્ડ સુધી વિડીયો જોજો. આ વિડીયોમાં તમને શું મળશે, શું નહીં મળે, પ્લસ અને માઇનસ બધાની આપણે વાત કરીએ. તો ચાલો શરૂ કરીએ. તો આ 2 BHK ફ્લેટ છે ને, રિસેલ યુનિટ છે, અને જો તમારે સેમી ફર્નિશ જોતો હોય ને તો 30 લાખમાં, અને ફૂલ ફર્નિચર જેમ છે એ જ હાલતમાં જોતો હોય તો 34 લાખમાં જોવા મળી જશે. આગળની વાત કરું તો મેન ડોરથી એન્ટર એટલે સેફ્ટી ડોર, મેન ડોર બંને સાથે છે. આ સાઇઝનો રહેવાનો છે તમારો લિવિંગ એરિયા. અહીંયા સોફાનું સિટિંગ ઓલરેડી છે, અને એની પાછળ તમને વેન્ટિલેશન અને હવા ઉજાસ માટે સ્ટેન્ડિંગ બાલ્કની જોવા મળી જશે. આ બાજુ મોટું બધું ટીવી યુનિટ ડિઝાઇન કરેલું છે. એની બાજુમાં 4 સીટર ડાઇનિંગ ટેબલ, એ પણ કોમ્પેક્ટ સાઇઝમાં બેસાડેલો છે. એટલે કે અહીંયા તમને આ રીતે સારી એવી હોલની સ્પેસ જોવા મળે છે. ડાઇનિંગની બાજુમાં એનો વોશ બેસિન એરિયા જોવા મળે છે. અને ત્યારબાદ આગળ આવો એટલે ફૂલ્લી ઇક્વિપેડ ફર્નિચર સાથેનું તમને અહીંયા કિચન જોવા મળે છે. આખું કિચનનું ફર્નિચર એઝ રેડી છે. ચીમની નાખેલી છે. સારું એવું ઇન્ટિરિયર સાથે ડેકોરેશન કરેલું છે. બાકી ફ્રીજ આપ રાખવાની જગ્યા છે. માઇક્રો એટલે સર્વિસ પ્લેટફોર્મ છે. એક્સ્ટ્રા ડોર છે. અને આ બાજુથી તમને વોશ એરિયાનો એક્સેસ જોવા મળે છે, કે જે રેલનગરના 80 ફૂટ મેન રોડનો વ્યૂ તમને અહીંયાથી એક્ઝેક્ટ જોવા મળી જશે. તો જો કિચનથી આગળ હોય, આપણે આગળની વાત કરીએ તો આપણો આ પહેલો માસ્ટર બેડરૂમ રહેવાનો છે, જ્યાં ઓલરેડી આ સાઇઝનો અહીંયા બેડ પ્લેસ કરેલો છે. બે બાજુ વોર્ડરોબમાં, આ બાજુ તો ઓલરેડી વોર્ડરોબ પ્લેસ જ છે. વોર્ડરોબ માટેની જગ્યા સાથે સ્લાઇડિંગ ડોરવાળો વોર્ડરોબ જોવા મળી જશે. આ બાજુ પણ તમને સ્ટોરેજ માટેની એક્સ્ટ્રા જગ્યા જોવા મળી જશે, અથવા તો તમે અહીંયા પૂજા રૂમ પણ ડિઝાઇન કરી શકો છો. હવા ઉજાસ માટે તમને જોવા મળી જશે આ બાજુ સ્ટેન્ડિંગ બાલ્કની, કે જ્યાંથી પણ બહુ સારો એવો વ્યૂ આવે છે. અને આ જ રૂમમાં બીજી સ્ટેન્ડિંગ બાલ્કની આ બાજુ છે. એનું અટેચ ટોયલેટ બાથરૂમ તમને અહીંયા જોવા મળી જશે. એનાથી આગળ આપણે આવીએ એટલે આ રહેવાનો છે આપણો સેકન્ડ માસ્ટર, કે જે સાચું કામ માસ્ટર સાઇઝનો તમને જોવા મળી જશે. ફૂલ સાઇઝનો બેડ રાખ્યો છે. અહીંયા પણ તમને આ બાજુ વોર્ડરોબ માટેની જગ્યા જોવા મળી જશે, ડેડિકેટેડ આપેલી છે. પ્લસમાં આવડો મોટો આ સાઇઝનો અહીંયા તમને જોવા મળી જશે ડ્રેસિંગ એરિયા. અહીંયા પણ એક ટીવી યુનિટ પ્લેસ કરેલું છે, અને આ બાજુ તમને જોવા મળી જશે એનું અટેચ ટોયલેટ. હવે જો આપણો આ 2 BHK ફ્લેટ છે ને, બહુ શોર્ટ વિડીયો બનાવેલો છે. આ 2 BHK ફ્લેટ 14માં માળે આવે છે, અને અહીંયાથી તમે વ્યૂ જો આજુબાજુ ઓપન જ જોવા મળી જશે. એટલે કે હવા ઉજાસના જે શોખીન હોય ને, કે જેને આમ લાઇટિંગમાં જેવું ગમતું હોય, એના માટે આ બેસ્ટ પ્રોજેક્ટ છે. અને આ જ બાજુ રેલનગરનો મેન 80 ફૂટ રોડ છે, જે સૌથી પ્રખ્યાત છે, જ્યાં હાઈલી ડેવલપમેન્ટ છે. એ બાજુ તમને અહીંયા રોડનો એક્સેસ પણ જોવા મળી જશે. તો ઘણીવાર એવું થતું હોય કે નવી પ્રોપર્ટી આપણા બજેટ બહાર જતી હોય, કે એનું મેન્ટેનન્સ, દસ્તાવેજ, ફર્નિચર ને આ બધું કરી તો ક્યાંય પહોંચતું હોય, ત્યારે એક રિસેલ પ્રોપર્ટી પરચેસ કરવી આપણા માટે, જો આપણું બજેટ નાનું હોય, કોમ્પેક્ટ હોય અને બધી વસ્તુ જોતી હોય, તો આપણા માટે ફાયદેમંદ રહે છે. એટલા માટે 670 કાર્પેટ 2 BHK માટે એક ઇનફ અને હ્યુજ કાર્પેટ છે. રૂમની સાઇઝ સારી છે, તમને મેં જોયેલી. કિચનનું ફર્નિચર અને બધું આમ કહું તો ઓવરઓલ મેન્ટેન્ડ છે. થોડું ઘણું કામકાજ કરીને તમે આ ફ્લેટને જોરદાર બનાવી શકો છો. રીઝનેબલ પ્રાઇસ છે અને નેગોશિયેબલ પ્રાઇસ છે, બે વસ્તુ તમને કહેવાની. બરોબર. વધારે ડિટેલ્સ માટે, સાઇટ વિઝિટ માટે સિંગલ યુનિટ અવેલેબલ છે, 14માં માળે અવેલેબલ છે. સ્ક્રીન ઉપર નંબર આપી દઈશું. આજે જ ગૃહ નિર્માણ રિયાલિટીનો કોન્ટેક્ટ કરજો. ને હા, પ્રોપર્ટી બાબતે ક્યાંય પણ અટકાતા હોય રાજકોટમાં કે ગમે ત્યાં, એકવાર કોલ કરો, જરૂરથી કરજો. બધા ડાઉટ આપણે તમારા સોલ્વ કરી આપશું. જય હિન્દ.